પ્રિય રમત દેવી અર્થાત જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે. મહિલા સશક્તિકરણ આ વિષય ઉપર જો વાત કરવા જાય ને તો કદાચ શબ્દો પણ ઓછા પડે, પણ એની એક નાનકડી ઝાંખી તો હું તમને જરૂરથી કહીશ કે નારી તું નારાયણી નારદ મુનિ પણ તું, નારી તું નારાયણી નારદ મુનિ પણ તું શક્તિની કામના પણ સાથે દુખી પણ તું શક્તિની કામના પણ સાથે દુખી પણ તું જ્યાં કરે પ્રપંચ ત્યાં થાય અનર્થ, તું જ્યાં કરે પ્રપંચ ત્યાં થાય અનર્થ, કે તારી આગળ તો આ તલવારની ધાર પણ વ્યર્થ, કે તારી આગળ તો આ તલવારની ધાર પણ. મહિલા સશક્તિકરણ નારી, સ્ત્રી, મહિલા. નારી એટલે કે જેના નામમાં જ ગુણો સમાયા હોય, જેના જીવનમાં સંઘર્ષના પુષ્પ રોપાયા હોય અને જગદંબા સ્વરૂપે આ ભાગ્યશાળી ભૂમિને મળેલી એક અણમોલ ભેટ એટલે મહિલા. આ જીવનમાં મહિલા સશક્તિકરણનું મહત્વ ખૂબ જ વધારે છે, કારણ કે મહિલા સશક્તિકરણની તાકાત એટલી વધારે છે. આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ભારતના બધા જ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ દેવતા કયા? તો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એવું માનવામાં આવે કે આ ત્રણ દેવની તોલે તો દુનિયાનો કોઈ દેવ ન આવે. પણ યાદ રાખજો કે જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને વિદ્યાની જરૂર પડી ત્યારે તે માં સરસ્વતી પાસે ગયા હતા, રૂપિયાની જરૂર પડી ત્યારે માં લક્ષ્મી પાસે જાય છે, અને જ્યારે શક્તિની જરૂર પડે ને ત્યારે મહાકાળી પાસે જાય છે. જો દુનિયાના શ્રેષ્ઠ દેવતાને પણ નારીની જરૂર પડતી હોય તો એની સામે આપણે કઈ વાળી ના હોય. પ્રાચીન યુગમાં એ સમય પણ હતો કે જ્યાં નારીને એક પુરુષની સરખામણીમાં ઘણી અશક્ત અને નિર્બળ માનવામાં આવતી, અને એના જ કારણે એનું શોષણ પણ ઘણું થતું હતું. પણ એને એક સ્વતંત્રતાની તક તો શું આપી? અવકાશે પહોંચી ગઈ. હાથમાં માઇક તો શું આપ્યું? 40,000 જેટલા તો એ ગીતો ગાઈ ગઈ. અને એક દોડનું મેદાન તો શું આપ્યું? હવાની હડફેર દોડી ગઈ અને આંખના 3 પલકારામાં તો પોતાની મંઝિલે પહોંચી ગઈ. અને છતાંય સમાજ એને મામૂલી સમજે છે. અલ્યા એ મામૂલી નથી, એ તો સાક્ષાત માં જગદંબાનું સ્વરૂપ છે. ટૂંક જ સમયમાં આ હરીફાઈની દુનિયામાં એણે પોતાનો પાયો એટલો મજબૂત બનાવી લીધો છે કે સમગ્ર ભારતે અને સમગ્ર ગુજરાતે એના ઓર્ડર્સ મસ્તક ઝુકાવીને પણ સ્વીકારવા પડે છે. અને આ વાતનો શ્રેય આપણા ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ મહોદયા શ્રી દ્રૌપદી મુર્મુ અને ગુજરાતના વડી અદાલતના સર્વોચ્ચ ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ જો ધારે ને તો સાડી પહેરીને પણ વિમાન ઉડાવી શકે છે. અને આ વાતનું શ્રેય આપણા ભારતના પ્રથમ મહિલા પાયલોટ એવા શર્લાબેન ઠુકરાર પૂરું પાડે છે. મહિલા સશક્તિકરણ આ વિષયની એક અંતિમ ઝાંખી કરાવવા માંગીશ કે માતા પિતાનું અભિમાન છે, દેશની શાન છે. માતા પિતાનું અભિમાન છે, દેશની શાન છે. નારી તો રાષ્ટ્રની વધતી પ્રગતિની નિરાધાર છે. તું પ્રેમનો સાગર, સ્નેહની સરિતા પણ તું પ્રેમનો સાગર, સ્નેહની સરિતા પણ તું. જો કોઈ છંછેડે ને તો ઝેરીલી નાગર પણ તું, તો ઝેરીલી નાગર. સ્ત્રીની શક્તિ શું છે એને જાણવાની ભૂલ ન કરાય. કે સ્ત્રીની શક્તિ શું છે એને જાણવાની ભૂલ ન કરાય. ફાટે તો જ્વાળામુખી છે, વર્ષે તો વર્ષાઋતુની હેલી છે, આપે તો દુનિયાની દાતા છે, ને પડાવી લે તો શીખી લઈને જીવ સુધી કોઈને પામી છે. अंतः या देवी सर्वभूतेषु नारी